જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું JR કિચનમાં। આજે હું બનાવીશ જામનગરના ફેમસ રસપાઉં। રસપાઉં બનાવવા માટે મેં આ ખજૂર અને આંબલી અને મરચાંવાળી લાલ ચટણી લીધી છે, ખાટી મીઠી। આ છે લીલી ચટણી, લીલા મરચાં અને ધાણાવાળી। આ છે મસાલા સીંગ, આ છે નાયલોન સેવ અને આ લીલા ધાણા ને આ મેં પાઉં લીધા છે। હવે આપણે રસપાઉં બનાવવાનું ચાલુ કરી। રસપાઉં આપણે બનાવવાનું ચાલુ કરી પહેલાં આપણે આ બ્રેડના કટકા કરી લઈશું આવી રીતે। નાના નાના હાલ ચાલો। આવી જ રીતે આપણે આ ચટણીમાં બધા પાઉંને બોરી લેવાના છે, પછી આપણે પ્લેટમાં એડ કરતા જવાના છે। પાઉં આપણા એડ થઈ ગયા છે ચટણીમાં ભરીને। હવે આપણે ઉપરથી થોડીક લીલી ચટણી એડ કરી દઈશું અને આપણે આ નાયલોન સેવને એડ કરી દઈશું। અને મસાલા સીંગ એડ કરી દઈશું। ને લીલા ધાણા એડ કરી દઈશું। તૈયાર છે આપણા જામનગરના ફેમસ રસપાઉં। જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમે મારી રેસીપી સૌથી પહેલાં જોઈ શકો। અને કમેન્ટ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી। મળીશું નવી રેસીપીમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।